એક મહત્વના અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 20 દિવસથી ચાલતી આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આખરે અંત આવ્યો છે। બે માંગો પર સમાધાન માટે સરકારે સમય માંગ્યો। સરકારે સમય માંગતા આરોગ્ય કર્મીઓએ હડતાળને મોકૂફ રાખી। ટેકનિકલમાં સમાવવા અને ગ્રેડ પેમાં વધારો કરવાની શરતે હડતાળ મોકૂફ રાખવામાં આવી છે। જો સરકાર વહેલી તકે નિર્ણય ન લે તો ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 33 જિલ્લાના આગેવાનોએ મળીને હડતાળ મોકૂફીનો નિર્ણય લીધો છે। 20 દિવસીય આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગને લઈને હડતાળ કરી રહ્યા હતા। આખરે હડતાળનો અંત આવ્યો। બે માંગ પર સમાધાન માટે સરકારે સમય માંગ્યો છે। સરકારે સમય માંગતા હવે આરોગ્ય કર્મીઓ હડતાળ મોકૂફ રાખવા ઉપર સહમત થયા છે। જો કે સરકાર વહેલી તકે નિર્ણય નહીં લે તો ફરી ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બે મુખ્ય માંગ છે તેમની, ટેકનિકલમાં સમાવી અને ગ્રેડ પેમાં વધારો કરવો। આ બંને માંગને લઈને સરકારે સમય માંગ્યો છે, જેથી હડતાળ હાલ પૂરતી મોકૂફ છે। 33 જિલ્લાના આગેવાનોએ મળીને હડતાળ મોકૂફીનો નિર્ણય લીધો। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, 20 દિવસથી ચાલતી આ હડતાળ આખરે મોકૂફ રહી છે। કઈ કઈ મુખ્ય માંગો જેની ઉપર સરકારે સમય માંગ્યો છે? જો થોડા દિવસ પહેલા સરકારી અધિકારી અને આરોગ્ય મંત્રી સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘના આગેવાનોની બેઠક થઈ હતી અને ત્યારે જ બે મુદ્દે સમાધાન કરવાની વાત થઈ હતી। એક મુદ્દો એ હતો કે આજે આરોગ્ય કર્મચારીઓ છે તેનો ટેકનિકલની અંદર સમાવેશ કરવામાં આવે અને બીજી માંગ ગ્રેડ પે વધારાની હતી। આ બંનેની અંદર સમાધાન અત્યારે જે હડતાલ ચાલી રહી છે એ હડતાલ સમેટી લેવા માટે સરકારે કહ્યું હતું। તો સામા પક્ષે આરોગ્ય મહાસંઘે પણ તમામ જે 33 જિલ્લાઓના તેમના હોદ્દેદારો છે તેમની સાથે વાત કરી અને બાદમાં નિર્ણય લેવાની વાત કરી હતી। આજે 33 જિલ્લાઓના આગેવાન સાથે બેઠક મળી હતી, જેની અંદર ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી પણ હાજર હતા અને તમામે નક્કી કર્યું હતું કે હાલ પૂરતી આ હડતાલ ઉપર બ્રેક લગાવવામાં આવે, કારણ કે સરકાર જે માંગણીઓ સ્વીકારવા તૈયાર થઈ છે, સમાધાનકારી વલણ અપનાવ્યું છે, તો એની જે કાગઝી કાર્યવાહી એટલે કે કાગળ ઉપર આ તમામ બાબતોનો જે સુધારો કરવાનો હોય એમાં સમય લાગે છે અને એટલો સમય સરકારને આપવો જોઈએ। તો થોડો સમય આપ્યો છે, વહેલી તકે આ નિર્ણય જાહેર કરવામાં આવે, અન્યથા ફરીથી હડતાલ ઉપર જવાનું નક્કી કરવામાં આવ્યું છે। જો કે કેટલો સમય અને ક્યાં સુધીમાં આ સરકાર આ નિર્ણય જાહેર કરશે એ સમય મર્યાદા અંગે ન તો સરકાર ફોડ પાડી રહી છે કે ન તો આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ ફોડ પાડી રહ્યા છે। આભાર હિરેન જાણકારી આપવા માટે। તો બે માંગ ઉપર સમાધાન માટે સરકારે સમય માંગ્યો છે, પણ જો કે કેટલો સમય સરકાર તરફથી માંગવામાં આવ્યો છે તેની કોઈ હજી સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ। ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। રણજીતસિંહજી, કેટલો સમય સરકારે માંગ્યો છે આપની માંગ પર સમાધાન માટેનો? સરકાર શ્રી સાથે અમારી 2 દિવસ પહેલા મીટિંગ યોજાઈ। એના અનુરૂપ અમારા 2 પ્રશ્નો છે, જે ટેકનિકલ ગ્રેડ પે અને ટેકનિકલ કેડરમાં સમાવેશ, જે અંગેના પગાર સુધારણા અને ખાતાકીય પરીક્ષા બાબત। આ 2 પ્રશ્ન બાબત પ્રથમ મીટિંગ સરકાર શ્રીનો આભાર સંવેદના દાખવી અને મીટિંગ અમને મળી। મીટિંગની અંદર સુખદ સમાધાન, વાર્તાલાપ અને જે કાંઈ પ્રશ્નો છે એના નિરાકરણ બાબતે અધિકારીશ્રીઓની અને માનની ઋષિકેશભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મીટિંગ મળેલી। જે બાબતે મેં પણ સરકારશ્રીને સોમવાર સુધીનો સમય લીધેલો કે ભાઈ હડતાળ સમેટવા બાબતે અમારે 33 જિલ્લા જે હોય એના પ્રમુખ, મહામંત્રી અને મુખ્ય કન્વીનર અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના રાજ્ય હોદ્દેદાર, એના પગલા સમિતિ અને સંયુક્ત જે કમિટીની બેઠક અમારે યોજવાની હતી એ આજે અમે યોજી છે। બહુ સરળ રીતે સરકારશ્રી અને કર્મચારીઓના હિત માટે હવે અમે આગળ જઈ રહ્યા છીએ। જે બાબતે હજી મીટિંગ અત્યારે જ હવે અમે પૂર્ણ કરી છે અને સારું કર્મચારીના હિત અને સરકારશ્રી જલ્દીથી આ 2 મુદ્દાઓ બાબત અમને વહેલામાં વહેલી તકે એ બાબતે પણ હજી થોડી ચર્ચાઓ બાકી છે, પણ અત્યારનું સ્ટેટસ એ છે
કે અમે પણ સારું કર્મચારીઓનું વિચારી રહ્યા છીએ અને સરકારશ્રી પણ આ બાબતે કર્મચારીઓનું સારું વિચારી રહી અને જે લાભાલાભ આપવા જઈ રહી છે એ અંગેની આખરી એક મીટિંગ સરકારશ્રી બીજી બોલાવશે અને એમાં પણ અમારી કમિટી હાજર રહેશે અને જે રીતે અસર કરતા જે રીતે એમાં પરામર્શ જે લગત એસીએસ સાહેબો અને એના વિભાગોને લગત જાણીએ છીએ કે આજના જ કોઈ જિલ્લા ઠરાવ ન થતા હોય એને અનુરૂપ સરકારશ્રી પણ સારી રીતે પોઝિટિવ અને સારા નિર્ણય ઉપર આવશે અને આવી જ છે. સરકારશ્રીનો આભાર અને અમારા કર્મચારીઓ અને અમારા હોદ્દેદારો પણ એક અમારા 25,000 કર્મચારીઓના લાભ અને નિર્ણયો અને હક માટે અમે સારી રીતે સંલગ્નતા વાપરી અને બેઠક પૂર્ણ અમારી થવા આવી છે. અને છેલ્લે જે કાંઈ હશે એ ટૂંકા સમયની અંદર અમે સરકારશ્રીને જાણ કરી દઈશું, અમારા કર્મચારીઓને જાણ કરી દઈશું અને અન્ય વિગતો મીડિયા સમક્ષ પણ આપ સર્વ મીડિયાનો આભાર. હા, એબીપી અસ્મિતા, જીટીવી, TV9, MTV તમામ મીડિયાનો હું આભાર માનું છું કે અમારો અવાજ સરકારશ્રીમાં પહોંચાડ્યો અને સારી રીતે સંવેદના દાખવી અમને મીટિંગ મળે તો જ કાર્યવાહી આગળ વધે એ અમે જાણતા હતા. પણ આજે અમારે 21મા દિવસના અંતે સુખદ સમાધાન તરફ. જી રણજીતજી, સમયનો અભાવ છે. આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.